જીતુભાઈ ધોળકિયા, ટ્રસ્ટી ધોળકિયા સ્કૂલ. જ્યારે રિઝલ્ટ માટે આપ પૂછો છો ત્યારે દરેક વખતે ગુજરાત લેવલે શ્રેષ્ઠ ધોળકિયા સ્કૂલ હોય છે. એનું કારણ એ છે કે માત્ર મહિના બે મહિનાની મહેનતથી આ રિઝલ્ટ નથી આવતું. આ રિઝલ્ટ જ્યારે આટલું શ્રેષ્ઠ આવ્યું છે એનું કારણ બાળકોની 2 વર્ષની મહેનત છે. પહેલા દિવસથી અમે બાળકને એક મંત્ર આપીએ છીએ અને એ મંત્ર આજે આ પરિણામ જ્યારે એવડું મોટું સેલિબ્રેશન જોઈ રહ્યા છો ત્યારે સેલિબ્રેશનની વાત કરો એટલે ગુજરાતમાં ધોળકિયા સ્કૂલનું જ હોય એમ કહો તો ચાલશે. પણ એના માટે અમે પહેલાથી મહેનત કરીએ, આખું એવું માહોલ ઊભું કરીએ. એવરીડે પરીક્ષા, વીકલી પરીક્ષા, યુનિટ ટેસ્ટ અને છેલ્લે અમારી મિનિમાં આંકું ને મહાકું, આ 2 રાઉન્ડ એવા હોય છે. અમે બાળકને એમ કહીએ છીએ કે આનું જે રિઝલ્ટ આવશે ને એ તમારું બોર્ડનું રિઝલ્ટ છે. હવે આટલી બધી ચેલેન્જ સાથે અમે ક્યારે કહી શકતા હોય જે પ્રમાણે અમે આની મહેનત એ બેની વચ્ચે મેં 2,500 માર્કની પરીક્ષા લીધી. ટોટલ 6,500 માર્કની પરીક્ષા લીધી છે ત્યારે આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. પણ ધોળકિયા સ્કૂલ દરેક વખતે રિઝલ્ટમાં અવ્વલ હોય છે. એની પાછળનું આ એક જ રહસ્ય છે, એક એનું એવું માહોલ ઊભું કરીએ. મા બાપ પણ એમને ખબર છે કે અમને અમારું રિઝલ્ટ ધોળકિયા સ્કૂલમાં મળશે એટલે ભરોસા સાથે ખૂબ નાના ધોરણથી અમારે ત્યાં એડમિશન નહીં લેતા હોય એટલે મેં આ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકું. થેન્ક યુ.